ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે અંબાજી મંદિર ખાતે ભવ્ય અંબાજી ઉત્સવનો પ્રારંભ થયો છે। ચાચર ચોકમાં યોજાયેલા આ ઉત્સવને વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો હતો। પ્રથમ જ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ ઉત્સવે મોટી સંખ્યામાં માઈ ભક્તો અને યાત્રાળુઓને આકર્ષ્યા હતા। પ્રથમ દિવસે લોકસંગીત, ભક્તિ સંગીત, નૃત્ય અને હાસ્યરસના કાર્યક્રમો રજૂ થયા હતા। જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહિરે પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે ઇન્દિરાબેન શ્રીમાળીએ ભક્તિ સંગીતથી આધ્યાત્મિક માહોલ સર્જ્યો હતો। સુશ્રી મિંદર ખુરાનાએ ઓડિસી નૃત્યની સુંદર રજૂઆત કરી હતી અને કલ્પેશ દવેએ માતાજીની સ્તુતિ દ્વારા ભક્તોને ભાવવિભોર કર્યા હતા। નૃત્યેશ્વરી કલાવૃંદ દ્વારા રાસની રંગત જામતા ચાચર ચોકમાં નવરાત્રિની પરંપરાગત ખુશ્બુ ફેલાઈ ગઈ હતી। આ પ્રસંગે કૌશિક મોદીએ જણાવ્યું હતું કે ઉત્સવનો મુખ્ય હેતુ ભક્તિ સાથે સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન કરવાનો છે। ઉત્સવના બીજા દિવસે પણ લોકગાયકો અને ભજન મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। અંબાજી ઉત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને લોકકળાનો અનોખો સંગમ બની યાત્રાળુઓ માટે યાદગાર બની રહ્યો છે। જય અંબે। આજે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ધસારો છે અને માના ચાચર ચોકમાં આજે અંબાજી ઉત્સવનું આયોજન કરેલું છે। એનો શુભારંભ આપણે કર્યો છે। આજે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુમાં છે। અહીંયા માયાભાઈ આહિર, પ્રકાશભાઈ બારોટ, ઇન્દિરાબેન આવા લોકપ્રસિદ્ધ કલાકારો અહીંયા પોતાની કલા પીરસશે અને માઈ ભક્તો મોટી સંખ્યામાં લાભ લેશે। યુવક સેવા સંસ્કૃતિ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। જય અંબે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।